આ લંબને મેં ઈશ્વર, અલ્લાહ, દૈવી તત્વ કે આધ્યાત્મિક સેવા કાર્ય તરીકે ગણ્યું છે. અહીં આપાત કિરણ, વક્રીભૂત કિરણ, નિર્ગમન કિરણ મતલબ કિરણો છે તે આપણી માણસની જાત છે. આ પાતળું માધ્યમ જે ખરું ને હવામાં જે હોય એ પાતળું માધ્યમ, તો એને મેં સુખ કહ્યું છે, સુખદાયક પરિસ્થિતિ. કાચની અંદર જે છે તે કાચ એ ઘટ્ટ માધ્યમ કહેવાય, એને મેં દુઃખદાયક પરિસ્થિતિથી વર્ણવી છે. હવે આપણે એને સમજીએ કે માણસ જાત છે ને એ સુખમાંથી દુઃખમાં જાય, સારી પરિસ્થિતિમાંથી નબળી પરિસ્થિતિમાં આવે તો આ વક્રીભૂત કિરણ એટલે કે આ માણસ જાત એ લંબ તરફ વળે છે, એટલે આધ્યાત્મ તરફ વળે. પણ સારી પરિસ્થિતિમાંથી નબળી પરિસ્થિતિમાંથી પાછી સારી પરિસ્થિતિમાં જાય, બરાબર, એટલે એનામાં જે દૈવી તત્વ છે તે નાશ પામે છે. ફરી પાછું લોભ, લાલચ, ઈર્ષ્યા, દ્વેષમાં અને દાનવ કાર્યમાં જતો રહે છે. પ્રકાશના વક્રીભવનનો આ નિયમ તમને ખરેખર જીવન